ટાટ સ્પેશિયલ। હા મિત્રો, ટૂંક જ સમયમાં ટેટ અને ટાટની પરીક્ષા આવનાર છે, તેવા સંજોગોમાં આપણે અત્યારથી જ તૈયારી કરવી પડશે, તો જ તમે પરીક્ષા ક્રેક કરી શકશો અને તેમાં સફળતા મેળવી શકશો। તો આજના વિડીયોમાં આપણે જોઈશું બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર। હા, આ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રનો જે ટોપિક છે તેનો ટેટમાં 30 માર્ક્સનું ભારાંક હોય છે। તો 30 માર્ક્સના તેના પ્રશ્નો અલગ અલગ પૂછાતા હોય છે, તો તેના વિશે આપણે જોઈશું। તો આ નવા અભ્યાસક્રમ જે તાજેતરમાં નવો સિલેબસ નવો અભ્યાસક્રમ 2025માં આવેલો છે, તેના આધારિત આપણે આજે પ્રથમ જે આજનો વિડીયો છે તેમાં 30 MCQ જોઈશું, તે પણ તેના જવાબની સમજૂતી સાથે કે તે જવાબ કેવી રીતે આવે છે। તો ચાલો નિહાળીએ ટેટ ટાટ સ્પેશિયલમાં આજનો પ્રથમ વિડીયો, અને આજની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, તો તેમાં જોઈશું 30 MCQ સમજૂતી સાથે। સૌપ્રથમ પ્રશ્ન છે, બાળકની શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસની સંકલિત પ્રક્રિયા કઈ રચે છે? ઓપ્શન જોઈ લઈએ। તો ઓપ્શનમાં છે શિક્ષણ, બાળકોનું રમકડું, વિકાસ અને પ્રોત્સાહન। તો આમાં સાચો જવાબ શું હશે મિત્રો? સાચો જવાબ છે જવાબ સી, વિકાસ। તેની સમજૂતી હવે જોઈશું। તો વિકાસ એટલે કે ડેવલપમેન્ટ એ બાળકના તમામ ક્ષેત્રો એટલે કે શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક વગેરેમાં થતી તે જ સુસંગત પરિવર્તનની પ્રક્રિયા છે। હવે જોઈશું પ્રશ્ન 2, નીચેનામાંથી કયું કાર્ય ફર્મલી શિક્ષણમાં મહત્વનું છે જ્યારે એક શિક્ષક બાળક કેન્દ્રિત તાલીમ સંચાલિત કરે છે? ઓપ્શન જોઈએ તો માત્ર પાઠ્યપુસ્તકમાંથી પાઠ આપવામાં આવે છે। ઓપ્શન બી છે બાળકોની પૃચ્છાઓની પ્રોત્સાહન આપવામાં આવે છે। ઓપ્શન સી છે શિક્ષક બધા પ્રશ્નોના જવાબ તરત આપી દે છે। અને ડી ઓપ્શન જોઈએ તો બાળકોને ઊભા રહીને વર્ગની પ્રવૃત્તિઓમાં સામેલ કર્યા નથી। તો પ્રશ્ન ફરી એક વખત આપણે જોઈએ તો નીચેનામાંથી કયું કાર્ય ફર્મલી શિક્ષણમાં મહત્વનું છે જ્યારે એક શિક્ષક બાળક કેન્દ્રિત તાલીમ સંચાલિત કરે છે? તો ઓપ્શન આપણે 4 જોયા, તો સાચો જવાબ છે બી, અને તેની સમજૂતી શું છે? તો બી એટલે બાળકોની પૃચ્છાઓની પ્રોત્સાહન આપવામાં આવે છે, મતલબ બાળકને જે વારંવાર પ્રશ્નોત્તરી કરવામાં આવે છે તેનાથી તેમને પ્રોત્સાહન મળતું હોય છે। સમજૂતી જોઈ લઈએ તો બાળક કેન્દ્રિત શિક્ષણમાં બાળકોની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવી અને તેમને વિચારી આપવાની તક આપવી મહત્વપૂર્ણ છે। તો આપણે જોયો બીજો પ્રશ્ન। હવે જોઈશું પ્રશ્ન 3, ડેવલપમેન્ટમાં મેયોપિકા અથવા મેરડો જેવા શબ્દોનો પ્રયોગ ખાસ કરીને કઈ પ્રકારની વિકાસ સંબંધી પ્રક્રિયામાં આવે છે? ઓપ્શન જોઈ લઈએ। શારીરિક વિકાસ, ભોગવટાનું વિકાસ, ભાષા વિકાસ, સાંસ્કૃતિક વિકાસ। 4 ઓપ્શન છે મિત્રો। તો સાચો જવાબ આવશે ઓપ્શન એ એટલે કે શારીરિક વિકાસ। હવે તેની સમજૂતી જોઈએ તો અહીં મેયોપિકા એટલે કે મેચ્યુરેશનનો અર્થ છે શરીરના અંદરના આંતરિક સ્વાભાવિક વિકાસ, જેમ કે હાડકાની મજબૂતતા, હોર્મોનલ ફેરફારો, તે શારીરિક વિકાસ સાથે સીધો સંકળાયેલ છે। હવે જોઈશું પ્રશ્ન 4, બાળકના સર્વાંગી વિકાસનો અર્થ શું થાય છે? તો ઓપ્શન જોઈ લઈએ। ઓપ્શન એ છે માત્ર શારીરિક વિકાસ, ઓપ્શન બી છે માત્ર માનસિક વિકાસ, ઓપ્શન સી છે શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ, અને છેલ્લો ઓપ્શન છે ભાષા વિકાસ। તો આ 4 ઓપ્શનમાં સાચો કયો આવશે મિત્રો? યસ, સાચો જવાબ છે સી, ઓપ્શન સી, શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ। તો બાળકનો જે સર્વાંગી વિકાસ, સર્વાંગી એટલે તમામ પ્રકારનો વિકાસ, એમાં શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક તમામ વિકાસ આવી જાય। તેની સમજૂતી જોઈએ તો સર્વાંગી વિકાસ એટલે બાળકના બધા ક્ષેત્રોનો સંકલિત વિકાસ। પ્રશ્ન 5 જોઈએ, વિકાસ કઈ પ્રક્રિયા છે? તો જોઈ લઈએ ઓપ્શન। અચાનક થતી પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે, રોકાયેલી પ્રક્રિયા છે કે પછી વિખરાયેલી પ્રક્રિયા છે? તો સાચો જવાબ આવશે
ઓપ્શન બી સતત ચાલતી પ્રક્રિયા છે. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. તેની સમજૂતી જોઈએ તો વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે જે જન્મથી લઈ આખા જીવન સુધી ચાલે છે, એટલે કે સતત ચાલતી છે પ્રક્રિયા. પ્રશ્ન છઠ્ઠો જોઈએ તો બાળક જ પોતાનું જ્ઞાન રચે છે. આ વિચાર કોનો છે? ઓપ્શન જોઈ લઈએ. પિયાજે, વિગોત્સ્કી, થોર્નડાઇક અને સ્કિનર. તો આ ચારે જે છે તે મનોવૈજ્ઞાનિક છે. તેમનામાંથી આ વિચાર કોનો છે એ આપણે જણાવવાનું છે. હા, સાચો જવાબ છે ઓપ્શન એ, પિયાજે. તો પિયાજેનું આ વિચાર હતો બાળક જ પોતાનું જ્ઞાન રચે છે. તેમાં સમજૂતી જોઈ લઈએ તો પિયાજેના રચનાત્મક સિદ્ધાંત મુજબ બાળક અનુભવથી પોતાનું જ્ઞાન રચી શકે છે. સાતમો પ્રશ્ન જોઈએ તો વિકાસની દિશા સામાન્ય રીતે કઈ હોય છે? ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શનમાં છે ઉપરથી નીચે, નીચેથી ઉપર, અંદરથી બહાર અને ડીમાં એવું કહેવામાં આવે છે કે ઓપ્શન એ અને સી બંને. તો હા, સાચો જવાબ શું છે જોઈએ તો સાચો જવાબ છે ઓપ્શન ડી. ઓપ્શન ડીમાં એવું જણાવે છે કે એ અને સી બંને સાચા છે. હવે એ અને સીમાં કયું છે તો ઉપરથી નીચે અને અંદરથી બહાર. તો તેનો અર્થ થાય છે કે વિકાસની દિશા સામાન્ય રીતે ઉપરથી નીચે અને અંદરથી બહાર હોય છે. તેની સમજૂતી જોઈએ તો વિકાસની દિશા માથાથી પગ સુધી અને અંદરથી બહાર બંને હોય છે. પ્રશ્ન 8, બાળકના શીખવામાં રમકડાનું શું મહત્વ છે? તેમાં સમય ઓપ્શન જોઈ લઈએ તો સમય બગાડવા માટે, શીખવાની મજા માટે, સમજ વધારવા માટે કે પછી ડી, બી અને સી બંને, એટલે કે શીખવાની મજા અને સમજ વધારવા બંને માટે. જવાબ જોઈ લઈએ તો સાચો જવાબ છે ઓપ્શન ડી. ઓપ્શન ડી છે બી અને સી, એટલે કે શીખવાની પણ મજા અને સમજ વધારવા માટે રમકડા રમવા જરૂરી છે બાળકોને. તો તેની સમજૂતી જોઈ લઈએ તો રમકડા દ્વારા બાળક આનંદપૂર્વક શીખે છે અને તેની સમજ તથા કૌશલ્ય વિકસે છે. પ્રશ્ન 9 જોઈશું તો શીખવાની શરૂઆત બાળક ક્યાંથી કરે છે? કંઈ પણ બાળક જો શીખે છે તો તેની શરૂઆત ક્યાંથી કરતો હોય છે? તો ઓપ્શન જોઈ લઈએ. શાળામાંથી, ઘરેથી, મિત્રો પાસેથી કે પુસ્તકમાંથી. સાચો જવાબ છે ઓપ્શન બી, ઘરેથી. કારણ કે બાળકનો મોટા ભાગનો સમય ઘરે હોય છે. ભલે તે શાળામાં જતો હોય પણ તેમ છતાં શાળાની અંદર પણ એ 5 થી 6 કલાકથી વધુ નથી હોતો. તેથી બાળક જે કંઈ પણ શીખે છે તે તેના ઘરેથી શીખતો હોય છે. સમજૂતી જોઈ લઈએ તો બાળકનું પ્રાથમિક શિક્ષણ અને સામાજિકીકરણ ઘરેથી જ શરૂ થાય છે. 10મો પ્રશ્ન, વારસાગત તત્વો અને પર્યાવરણ બંનેનું શું સ્થાન છે? તો ઓપ્શન જોઈ લઈએ તો ફક્ત વારસાગત મહત્વનું છે, ફક્ત પર્યાવરણ મહત્વનું છે, બંનેનું સમાન મહત્વ છે કે કોઈનું મહત્વ નથી? તો આ પ્રશ્ન મુજબ આપણે જોઈએ તો સાચો જવાબ આવશે સી, બંનેનું સમાન મહત્વ છે. એટલે કે વારસાગત તત્વો અને પર્યાવરણ આ બંનેનું સમાન મહત્વ રહેલું છે. તેની સમજૂતી જોઈએ તો બાળકના વિકાસમાં વારસાગત ગુણ તથા પર્યાવરણ બંને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રશ્ન 11, કઈ વયમાં બાળકની શીખવાની તૈયારી સૌથી વધુ હોય છે? તો ઓપ્શન જોઈશું. જન્મ સમયે, પ્રાથમિક વયે, કિશોરાવસ્થામાં કે પછી વૃદ્ધાવસ્થામાં. હા, સાચો જવાબ આવશે ઓપ્શન બી, પ્રાથમિક વયે. તમે પણ જાણો છો કે ઘણા કહેતા હોય છે કે જેમ કુમળો છોડ હોય તેને જેમ વાળીએ તેમ વળે, તે પ્રમાણે બાળકમાં પણ તેવું જ હોય છે. જે તેનો પ્રાથમિક વય હોય છે તેની, તે વયમાં તમે એને જે શીખવશો તે તમામ વસ્તુ શીખશે. સમજૂતી જોઈએ તો પ્રાથમિક વયમાં મગજની લવચિકતા અને જિજ્ઞાસા વધારે હોવાથી શીખવાની તૈયારી પણ વધુ હોય છે. 12મો પ્રશ્ન જોઈશું. ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ કોના સિદ્ધાંત સાથે સંબંધિત છે? ઓપ્શન જોઈએ તો પિયાજે, વિગોત્સ્કી, સ્કિનર અને થોર્નડાઇક. સાચો જવાબ છે બી, વિગોત્સ્કી. તેની સમજૂતી શું છે તો વિગોત્સ્કીના સમાજ સાંસ્કૃતિક સિદ્ધાંતમાં આ વિચાર રજૂ થયો છે
જેમાં બાળક સહકારથી વધુ શીખી શકે છે. પ્રશ્ન 13 જોઈશું તો પ્રેરણાનો બાળકના વિકાસમાં શું ઉપયોગ છે? તેના ઓપ્શન છે કોઈ નથી, અડચણરૂપ, શીખવાની દિશા આપે છે અને ડી છે ફક્ત પુરસ્કાર સાથે જોડાયેલી છે. તો જે આ પ્રેરણા બાળકોને આપવામાં આવે છે તેનો વિકાસમાં શું ફાળો છે? તો તેના ઓપ્શન આપણે જોયા, કોઈ નથી, અડચણરૂપ છે કે શીખવાની દિશા આપે છે કે ફક્ત પુરસ્કાર સાથે જોડાયેલી છે. સાચો જવાબ છે સી, શીખવાની દિશા આપે છે. જ્યાં તમે બાળકોને પ્રેરણા આપતા હોવ છો તેને વિકાસમાં તેનો ઉપયોગ છે તે તેને વિકાસમાં શીખવાની દિશા આપે છે. તેનું સમજૂતી જોઈએ તો પ્રેરણા બાળકને કાર્ય તરફ દોરી જાય છે અને તે શીખવાની ઉર્જા આપે છે, જેના કારણે તેનો વિકાસ વધુ થાય છે. પ્રશ્ન 14મો જોઈશું, શિક્ષણનું મુખ્ય ધ્યેય શું છે? તો તેના 4 ઓપ્શન પણ જોઈ લઈએ. તો શિક્ષણનું મુખ્ય ધ્યેય માહિતી આપવી, આચાર સુધારવો, વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવો કે તેમને નોકરી માટે તૈયાર કરવા. તો શિક્ષણનું મુખ્ય ધ્યેય શું છે? સાચો જવાબ છે સી, શિક્ષણનો મુખ્ય ધ્યેય છે વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવો. તેની સમજૂતી જોઈએ, શિક્ષણનો મુખ્ય ધ્યેય માત્ર માહિતી આપવાનું નથી, પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવાનું છે. 15મો પ્રશ્ન જોઈએ, લર્નિંગ બાય ડુઈંગ નો સિદ્ધાંત કોનો છે? જોઈ લઈએ, ડ્યુઈ, થોર્નડાઇક, પાવલોવ અને બર્નર. આ ચારમાંથી કોણ છે? તો હા, આ ચારમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, ડ્યુઈ. તેની સમજૂતી જોઈ લઈએ તો જ્હોન ડ્યુઈ અનુસાર બાળક કંઈક કરવાથી શીખતું હોય છે, એટલે શિક્ષણમાં પ્રવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 16મો જોઈએ, ટ્રાયલ એન્ડ એરરનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? ઓપ્શન જોઈ લઈએ, પાવલોવ, થોર્નડાઇક, સ્કિનર અને વોટસન. સાચો જવાબ છે ઓપ્શન બી, થોર્નડાઇક. તેની સમજૂતી જોઈ લઈએ તો થોર્નડાઇક આ સિદ્ધાંત દ્વારા જણાવ્યું કે પ્રયોગ અને ભૂલ દ્વારા શીખવણી શક્ય બને છે. હવે 17મો પ્રશ્ન જોઈશું, કન્ડિશન્ડ રિફ્લેક્સ કોના દ્વારા સમજાવવામાં આવ્યો? તો તેના મનોવૈજ્ઞાનિક કોણ છે? તો ઓપ્શન જોઈ લઈએ, પાવલોવ, સ્કિનર, વોટસન અને પિયાજે. તો સાચો જવાબ છે ઓપ્શન એ, પાવલોવ. તેની સમજૂતી છે, પાવલોવ એ કૂતરા પરના પ્રયોગ દ્વારા કન્ડિશન્ડ રિફ્લેક્સનો સિદ્ધાંત આપ્યો હતો. 18મો પ્રશ્ન, ઓપેરન્ટ કન્ડિશનિંગ કોની સાથે જોડાયેલ છે? તો તેના વૈજ્ઞાનિકો જોઈ લઈએ તો પાવલોવ, સ્કિનર, થોર્નડાઇક કે ડ્યુઈ. સાચો જવાબ છે ઓપ્શન બી, સ્કિનર. તેની સમજૂતી છે, સ્કિનરના સિદ્ધાંત મુજબ પુરસ્કાર અને દંડ દ્વારા શીખવાની પ્રક્રિયા બને છે. 19મો પ્રશ્ન જોઈશું, વિકાસમાં મેચ્યુરેશન શું સૂચવે છે? તો વિકાસમાં મેચ્યુરેશન શું સૂચવે છે? તો ઓપ્શન જોઈ લઈએ તો પર્યાવરણનું પ્રભાવ, વારસાગત તત્વોનું પ્રભાવ, અનુભવોનું મહત્વ અને અભ્યાસનું પરિણામ. તો સાચો જવાબ છે ઓપ્શન બી, વારસાગત તત્વોનું પ્રભાવ. તેનું સમજૂતી છે, મેચ્યુરેશન એટલે વારસાગત સ્વાભાવિક વિકાસ જે બાળકના શરીર અને મનની તૈયારી દર્શાવે છે. 20મો પ્રશ્ન, કોગ્નિટિવ ડેવલપમેન્ટનો અર્થ શું છે? તો તેના ઓપ્શન છે, શારીરિક વૃદ્ધિ, ભાષા વિકાસ, વિચાર શક્તિ અને સમજણનો વિકાસ, અને છેલ્લું છે ભાવનાત્મક વિકાસ. તો સાચો જવાબ છે ઓપ્શન સી, વિચાર શક્તિ અને સમજણનો વિકાસ. તેની સમજૂતી છે, કોગ્નિટિવ વિકાસ એટલે વિચાર, યાદશક્તિ, સમજણ અને નિર્ણય કરવાની ક્ષમતા વધવી. 21મો પ્રશ્ન, પિયાજે અનુસાર બાળકની વિચાર પ્રક્રિયા કઈ રીતે વિકસે છે? ઓપ્શન જોઈશું, જન્મથી સ્થિર રહે છે, પર્યાવરણ સાથેની ક્રિયાથી બદલાય છે, શિક્ષણના નિર્દેશથી વધે છે, અને છેલ્લો ઓપ્શન છે માત્ર શાળામાં બને છે. તો સાચો જવાબ છે ઓપ્શન બી, પર્યાવરણ સાથેની ક્રિયાથી બદલાય છે. તેની સમજૂતી છે, પિયાજે કહે છે કે બાળક પર્યાવરણ સાથેની પ્રતિક્રિયાથી પોતાનું જ્ઞાન બનાવે છે. 22મો પ્રશ્ન જોઈશું તો પિયાજેના વિચારના 4 તબક્કામાં
ઓપરેશનલ સ્ટેજ કઈ વયમાં આવે છે? તો સાચો જવાબ જોઈ લઈએ, ઓપ્શન જોઈશું તો 0 થી 2 વર્ષ, 2 થી 7 વર્ષ, 7 થી 11 વર્ષ અને છેલ્લું છે 12 વર્ષથી વધુ. ત્યાં સાચો જવાબ છે મિત્રો સી, એટલે કે 7 થી 11 વર્ષ. તેનો સમજૂતી છે 7 થી 11 વર્ષમાં બાળક તર્કાત્મક રીતે વિચારી શકે છે. આ કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ છે. પ્રશ્ન 23મો જોઈશું તો મલ્ટિપલ ઇન્ટેલિજન્સ સિદ્ધાંત કોનો છે? તો તેમાં જોઈશું થોર્નડાઇક, ગાર્ડનર, સ્પીયરમેન અને સ્ટર્ન. તો સાચો જવાબ છે ઓપ્શન બી, ગાર્ડનર. તેની સમજૂતી જોઈએ તો હાવર્ડ ગાર્ડનરે જણાવ્યું કે બુદ્ધિ એક જ નહીં પરંતુ અનેક પ્રકારની હોય છે. ભાષા, સંગીત, કાયિક, દૃષ્ટિ આદિ તમામ પ્રકારની હોય છે. પ્રશ્ન 24, રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ કઈ શિક્ષણ પદ્ધતિ સાથે જોડાયેલ છે? ઓપ્શન જોઈશું કન્સ્ટ્રક્ટિવિઝમ, બિહેવિયરિઝમ, કોગ્નિટિવિઝમ અને હ્યુમનિઝમ. સાચો જવાબ શું આવશે મિત્રો? સાચો જવાબ છે ઓપ્શન બી, બિહેવિયરિઝમ. તેની સમજૂતી જોઈએ તો બિહેવિયરિઝમ એટલે કે વ્યવહારવાદ. વ્યવહારવાદ મુજબ શીખવણ પુરસ્કાર દંડના આધારે બને છે. 25મો પ્રશ્ન જોઈશું તો બાળકની પ્રગતિ માપવા માટે સૌથી યોગ્ય રીત કઈ છે? તો ઓપ્શન જોઈ લઈએ તો બાળકની કોઈ પણ તમારે જો પ્રગતિ માપવી હોય તો આ 4 ઓપ્શનમાંથી કયા ઓપ્શનનો ઉપયોગ થતો હોય જનરલી? તો એક છે અંતિમ પરીક્ષા, સતત મૂલ્યાંકન, મૌખિક પરીક્ષા અને રિપોર્ટ કાર્ડ. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી, સતત મૂલ્યાંકન. સમજૂતી જોઈએ તો સતત મૂલ્યાંકન CCE દ્વારા બાળકના રોજિંદા શિક્ષણનું સાચું મૂલ્યાંકન થતું હોય છે. 26મો પ્રશ્ન જોઈ લઈએ તો લર્નિંગ ઇઝ અ રિલેટિવલી પરમેનન્ટ ચેન્જ ઇન બિહેવિયર. તો આ વ્યાખ્યા કોની છે? ઓપ્શન જોઈ લઈએ થોર્નડાઇક, સ્કિનર, ક્રો એન્ડ ક્રો, વોટસન. સાચો જવાબ છે ઓપ્શન સી, ક્રો એન્ડ ક્રો. સમજૂતી જોઈ લઈએ તો ક્રો એન્ડ ક્રોએ શીખવણને વર્તમાનમાં થતી સ્થિતિ ફેરફારની પ્રક્રિયા તરીકે વ્યાખ્યાયિત કરી છે. 27મો પ્રશ્ન જોઈશું શિક્ષણનું મુખ્ય કાર્ય શું હોવું જોઈએ? તેમાં ઓપ્શન જોઈ લઈએ તો પાઠ્યપુસ્તક વાંચવું, બાળકોની શીખવાની પ્રક્રિયામાં માર્ગદર્શન આપવું, પરીક્ષા લેવી કે શિસ્ત જાળવવી. તો શિક્ષણનું મુખ્ય કાર્ય શું હોઈ શકે છે મિત્રો? યસ, સાચો જવાબ છે ઓપ્શન બી, બાળકોની શીખવાની પ્રક્રિયામાં માર્ગદર્શન આપવું. અને તેની સમજૂતી છે શિક્ષક બાળકના શીખવાના સહયોગી તરીકે માર્ગદર્શકનું કાર્ય કરે છે. 28મો પ્રશ્ન જોઈએ મોટિવેશન ઇઝ ધ હાર્ટ ઓફ લર્નિંગ. આ વાક્યનો અર્થ શું છે? તો તેના ઓપ્શન જોઈ લઈએ. પ્રેરણા વગર શીખવણ શક્ય નથી, પ્રેરણા આનંદ માટે છે, પ્રેરણા ફક્ત પુરસ્કાર માટે છે અને પ્રેરણા શરીર માટે છે. તો આ જે વ્યાખ્યા છે, જે વાક્ય છે તેનો અર્થ આ નીચે મુજબમાં કયો થાય? સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રેરણા વગર શીખવણ શક્ય નથી. તો શીખવાની શરૂઆત અને સતતતા માટે પ્રેરણા આવશ્યક છે. 29મો પ્રશ્ન જોઈશું વિકાસની ગતિ દરેક બાળકમાં કેવી હોય છે? જવાબ જોઈએ સમાન હોય છે, અલગ અલગ હોય છે, સ્થિર રહે છે કે ધીમે ધીમે ઘટે છે. તો સાચો જવાબ શું આવશે મિત્રો? યસ, સાચો જવાબ આવશે ઓપ્શન બી, અલગ અલગ હોય છે. તો એની સમજૂતી જોઈ લઈએ તો દરેક બાળકનો વિકાસ અલગ અલગ ગતિ અને સ્વરૂપ ધરાવે છે. અને પ્રશ્ન 30 જોઈશું તો શિક્ષણમાં ફીડબેકનું મહત્વ શું છે? તો શિક્ષણમાં ફીડબેકનું શું મહત્વ છે? તો શિક્ષક માટે માહિતી, વિદ્યાર્થી માટે સુધારાની તક, શીખવાની ગુણવત્તા સુધારવી કે પછી ઉપરના ત્રણેય તમામ. તો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉપરના ત્રણેય તમામ.
ત્રણેય જે છે શિક્ષક માટે માહિતી છે, વિદ્યાર્થી માટે સુધારવાની તક છે અને શીખવાની ગુણવત્તા સુધારવી, આ તમામનો સમન્વય થાય છે. ફીડબેક શિક્ષક અને વિદ્યાર્થી બંને માટે સુધારાનું મુખ્ય સાધન છે. તો મિત્રો, આજે આપણે વાત કરી 30 મહત્વના MCQ, તે પણ સમજૂતી સાથે. આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે મિત્રો, આવા આગળ પણ વધુ વિડીયો આપના આવનાર છે. MCQ પણ આવશે, વન લાઇનર ક્વેશ્ચન પણ આવનાર છે. તો જોડાઈ રહો અમારી ચેનલ સાથે. થેન્ક યુ, ધન્યવાદ.